અહીંયા કેટલીય વાર સોસાયટીની મેચો રમી, દબાણ થયું, પણ આ જગ્યાનો સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ તરીકે ઉદ્ધાર નતો થયો. સૌથી પહેલા આજે વીર સાવરકર સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સના લોકાર્પણ પ્રસંગે હું દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીનો હૃદયપૂર્વક ધન્યવાદ અને આભાર માનવા માંગુ છું. અહીંયા 21 એકર જમીન 1960 થી ગ્રીન બેલ્ટ બનાયેલો ખાલી પડેલી. હું મારા ગામથી 1978 માં અમદાવાદમાં રહેવા આવ્યો. આજ નારણપુરા વોર્ડમાં રહ્યો. અહીંયા કેટલીય વાર સોસાયટીની મેચો રમી, દબાણ થયું, પણ આ જગ્યાનો સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ તરીકે ઉદ્ધાર નતો થયો. 2019માં હું મોદી સાહેબ પાસે ગયો. મેં કહ્યું, સાહેબ, મારા ઘરથી 400 મીટર દૂર એક 21 એકરનો પ્લોટ સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ માટે પડેલો છે. જો તમે મંજૂરી આપો તો ત્યાં આગળ એક સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ બને. નરેન્દ્રભાઈએ કહ્યું કે થોડા સમય પછી મળીએ. પછી એક દિવસ મને સામેથી બોલાવી કહ્યું, સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ જરૂર બનાવો, પરંતુ વર્લ્ડ ક્લાસ સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ બનાવવું જોઈએ. અને આજે હું મનસુખભાઈ, ભૂપેન્દ્રભાઈ અને હર્ષભાઈનો હૃદયપૂર્વક ધન્યવાદ કરું છું કે મારા વોર્ડમાં જ એક વિશ્વ કક્ષાનું સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ વીર સાવરકર સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ બનીને તૈયાર થયું અને આજે એનું લોકાર્પણ થયું.